नमस्कार मित्रों, स्वागत है आप सौનું યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, જેમાં આજે આપણે બહુ અગત્યના ચેપ્ટરની ચર્ચા કરીશું. એકચ્યુઅલી આ એક એવું ચેપ્ટર છે, એઝ યુ ઓલ આર વ્યુઇંગ ઓન યોર સ્ક્રીન, પાવર એન્ડ ઇન્ડાઇસીસ, ઘાત અને ઘાતાંક. ઘણા સ્ટુડન્ટ આને લાઇટલી લે છે આ ચેપ્ટરને, કેમ કે ચેપ્ટર થોડુંક આસાન લાગે છે, પણ જેમ જેમ આપણે ચેપ્ટર આગળ વધશે આપણું ચેપ્ટર, તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે કે રૂલ અલગ જગ્યા પર છે અને રૂલની એપ્લિકેશન એ અલગ જગ્યા પર છે. સો વન બાય વન વી વિલ સી ઇટ, રાઈટ. સૌથી પહેલાં હું તમારી સામે, જેમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ એક એવા નિયમોની લિસ્ટ છે કે જે આપણે સ્કૂલિંગથી આપણી પાસે છે, રાઈટ. તમે દરેકની પાસે આ લિસ્ટ હશે કે આ પ્રકારના નિયમોનો આપણે ઘાત અને ઘાતાંકના ચેપ્ટરમાં પ્રયોગ કરીએ છીએ, રાઈટ. પણ જેવા પ્રશ્નો સામે આવશે, યુ વિલ રિયલાઇઝ કે આ રૂલ્સની એપ્લિકેશન કંઈક એવી હોય છે કે આપણાથી રૂલ બી નહીં લાગતા, કરેક્ટ. જેમ કે હું જો રૂલ નંબર 1ની વાત કરું તો રૂલ નંબર 1 એવું કહે છે, અહીંયા આપણે એને આધાર માનીએ છીએ અને આ એમ અને એનને આપણે ઘાત માનીએ છીએ, રાઈટ. તો જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવો, આવું નિયમ કહે છે. મતલબ કે 2 ઘાત 8 ગુણ્યા 2 ઘાત 4 હોય તો સિમ્પલી આઈ કેન રાઇટ કે 2 ઘાત 12. ધીસ ઇઝ રૂલ નંબર 1. બહુ સિમ્પલ રૂલ છે. હું બહુ બેઝિકની વાત કરું છું, એકદમ ફંડામેન્ટલ. પણ જેમ જેમ ક્વેશ્ચન આવશે તમને લાગશે કે ના, આ ચેપ્ટરને બહુ લાઇટલી લેવા જેવું નથી, કરેક્ટ. આગળ ચાલીએ. આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની બાદ બાકી કરવી. જેમ કે આ જ એક્ઝામ્પલ ફરી લઈ લઉં, 2 ઘાત 8 ભાગ્યા 2 ઘાત 4 હોય તો આનો રિઝલ્ટ આવશે 2 ઘાત 8 માઇનસ 4 એટલે કે 2 ઘાત 4. ક્લિયર? સિમ્પલ રૂલ છે આ. આગળ સમજીએ. પાવર ઓફ પાવર, ઘાતનો ઘાત. ઘાતનો ઘાત હોય તો હંમેશા ગુણાઈ જાય, રાઈટ. પાવર વિલ બી મલ્ટીપ્લાઇડ. મતલબ 2 ઘાત 5 અને એની ઘાત 2 હોય તો વી કેન રાઇટ કે 2 ઘાત 10. આ 5 અને 2 નો ગુણાકાર થઈ જશે, કરેક્ટ. આગળ ચાલીએ. હું બહુ બેઝિક વાતો હાલ કરી રહ્યો છું, બહુ બેઝિક. અને જ્યારે આપણે પ્રશ્નો પર જઈશું ત્યારે આ બધા જ જે ફંડામેન્ટલ લોઝ છે એનો આપણે ઉપયોગ કરીશું, રાઈટ. કોઈની પણ ઘાત 0 હોય તો એનો મતલબ હંમેશા 1 નીકળે છે. મતલબ 5 ઘાત 0 બરાબર 1, 5 ઘાત 0 બરાબર 1, 15 ઘાત 0 બરાબર 1, 115 ઘાત 0 બરાબર 1. બટ ધ કન્ડિશન અપ્લાઇડ ઇઝ, અહીં લખેલું છે મેં કે એ ક્યારેય પણ 0 ના હોવો જોઈએ. મતલબ 0 ઘાત 0 ઇટ ઇઝ અનડિફાઇન્ડ ટર્મ, ઇટ ઇઝ નોટ સ્પેસિફાઈડ ઇન મેથેમેટિક્સ. તો આની જગ્યાએ તમે 1 નહીં લખી શકો, કેમ કે આ ડિફાઇન્ડ નથી. એટલે આ કન્ડિશન લખેલી છે કે દરેક માટે લાગુ પડશે, પણ આધાર 0 ના હોવો જોઈએ, કરેક્ટ. અહીંયા પર સમજી લઈએ. એની ઘાત x બરાબર એની ઘાત y હોય તો 100% આપણે લખી શકીએ છીએ કે x બરાબર y. મતલબ 2 ઘાત 3 બરાબર x ઘાત 2 ઘાત 3 બરાબર 2 ઘાત x. જો હું લખું તો અહીંયા આધાર સમાન છે, તો 100% હું લખી શકીશ કે x ની વેલ્યુ 3 થવી જોઈએ. મતલબ x ઇઝ ઇક્વલ ટુ 3, x ઇઝ ઇક્વલ ટુ 3, રાઈટ. પણ અગેન ઇટ ઇઝ નોટ વેલિડ ફોર, જો આધાર તરીકે 0 અને 1 હોય તો આ નિયમ પાછો માન્ય નથી. એટલે આવા સંજોગોમાં, એટલે સ્પેસિફિકલી એ લખેલું છે કે નિયમ ઇટ હોલ્ડ્સ ટ્રુ, ઇટ ઇઝ ટ્રુ, બટ એની વેલ્યુ 0 અથવા 1 ના હોવી જોઈએ. અને સિમિલરલી બીજો એક નિયમ છે કે એની ઘાત x ગુણ્યા બીની ઘાત x હોય તો એ બીને બ્રેકેટમાં લઈ શકાય અને એ બીની ઘાત x લખી શકાય, રાઈટ. બિલકુલ બેઝિક નિયમોની વાત કરીએ આપણે. હવે તમે જોજો કે આ બધા નિયમો પોતાની જગ્યાએ બહુ કરેક્ટ છે, પણ હવે જ્યારે ક્વેશ્ચન આપણી સામે આવશે ને ત્યારે આપણે આને લાગુ પાડી શકીએ છીએ કે નહીં એ પણ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણે ક્વેશ્ચન પર જઈએ, 3 ની ઘાત 40 બરાબર 27 ની ઘાત ક્વેશ્ચન માર્ક. તો
क्वेश्चन मार्क इज इक्वल टू क्वेश्चन मार्क मतलब आ जे क्वेश्चन मार्क છે અહીંયા આની જગ્યાએ કઈ વેલ્યુ આવવી જોઈએ, રાઈટ? જો સમજવાની કોશિશ કરીએ 3 ની ઘાત 40 ઇઝ ઇક્વલ ટુ 27 ની ઘાત હું લખી દઉં છું અહીંયા x, થોડી વાર માટે હું અહીંયા x લખી દઉં છું. 3 ની ઘાત 40 બરાબર 27 ને હું લખી શકું 3 ક્યુબ, 3 ની ઘાત 3 એની ઘાત x, રાઈટ? જો હવે હું કયા નિયમનો અહીંયા ઉપયોગ કરીશ? 3 ની ઘાત 40 બરાબર હમણાં જ શીખીને આયા રૂલ નંબર 3, એની ઘાત m એની ઘાત n હોય તો m અને n ગુણાઈ જાય, મતલબ એની ઘાત mn. તો અહીંયા 3 ની ઘાત x છે, સો 3 એન્ડ x વિલ બી મલ્ટીપ્લાઈડ. તો અહીંયા લખીશું કે 3 ની ઘાત 3x, રાઈટ? હવે કયા નિયમનો ઉપયોગ કરીશું અહીંયા ચેક કરીએ. અહીંયા આધાર 3 છે, અહીં આધાર 3 છે, વચ્ચે બરાબરની નિશાની છે, મતલબ આ અને આ બંને ઇક્વલ હોવા જોઈએ. રૂલ નંબર 5, કરેક્ટ? તો એપ્લાઇંગ ધીસ લો શું લખી શકાય? 3x ઇઝ ઇક્વલ ટુ 40, સો x ઇઝ ઇક્વલ ટુ 40/3. એટલે જેને મેં અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ જે મેં x લખ્યું હતું તો પ્રશ્નાર્થની જગ્યાએ 40/3 આપણો આન્સર આવવો જોઈએ. આ ક્વેશ્ચનમાં 2 રૂલ મેં એપ્લાય કર્યા, રાઈટ? આગળ ચાલીએ. હવે ઘણી વખત એવા બી પ્રશ્નો સામે આવે છે કે આપણને રૂલ એપ્લાય કરતા પહેલાં, માની લો કે એક એક્ઝામમાં, કઈ એક્ઝામમાં મને એકચ્યુઅલી આઈ એમ નોટ રિમેમ્બરિંગ, બટ આ પ્રશ્ન પૂછાયેલો છે કે 2 ની ઘાત 12 ગુણ્યા 5 ની ઘાત 8 બરાબર ક્વેશ્ચન માર્ક. આ એક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, કરેક્ટ? હવે જો આને તમે કન્વેન્શનલી કરવા જાઓ, મતલબ 2 ની ઘાત 12 ઇટ વિલ ટેક અ લોટ ઓફ ટાઈમ, 5 ની ઘાત 8 ઇટ વિલ અગેન ટેક અ લોટ ઓફ ટાઈમ, અને જ્યારે બંનેનો મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર વિલ બી બિગર. હા, અને જરૂરી નથી કે તમારો આન્સર રાઈટ આવે. સો અહીંયા કોણ આપણને મદદ કરશે? હિયર ધી રૂલ ઓફ પાવર્સ એન્ડ એન્ડાઇસીસ વિલ બી હેલ્પફુલ. જો કેવી રીતે હું રૂલ અપ્લાય કરું ચેક કરતા જઈએ. હું 2 ની ઘાત 12 ને લખી શકું છું 2 ની ઘાત 4 ગુણ્યા 2 ની ઘાત 8 ગુણ્યા 5 ની ઘાત 8, કરેક્ટ? આધાર સરખા હોય, ઘાતાંકોનો સરવાળો થાય, 2 ની ઘાત 4 વત્તા 8 એટલે 2 ની ઘાત 12 હું લખી શકું છું, કરેક્ટ? ઓકે, આને હું અલગ કાઢી લઉં. 2 ની ઘાત 4 એટલે 16, 2 ની ઘાત 8 ગુણ્યા 5 ની ઘાત 8 ને હું લખી શકું છું 2 ગુણ્યા 5 એની ઘાત 8. રૂલ બતાવી દઉં કયા રૂલનો ઉપયોગ કર્યો અહીંયા. વી હેવ યુઝડ ધી લો રૂલ નંબર 6. એની ઘાત x ગુણ્યા b ની ઘાત x હોય તો બ્રેકેટમાં ab એની ઘાત x લખી શકાય. ધીસ રૂલ વી હેવ અપ્લાઇડ. તો અહીંયા થશે 16 ગુણ્યા 10 ની ઘાત 8. સો અવર આન્સર વિલ બી આ 16 1 2 3 4 5 6 7 અને 8, રાઈટ? તો આ આન્સર આપણો આવી ગયો. પણ ક્યારે આન્સર આવી ગયો? કે આપણે આ પાવર્સ એન્ડ એન્ડાઇસીસ, ઘાત અને ઘાતાંકના નિયમોનો અહીંયા ઉપયોગ કર્યો, રાઈટ? આપણો પ્રશ્ન પર આવી જઈએ. 16 ની ઘાત 20 બરાબર 8 ની ઘાત ક્વેશ્ચન માર્ક. તો ક્વેશ્ચન માર્કની જગ્યા પર શું આવશે? અગેન હું અહીંયા લખી દઉં છું 16 ની ઘાત 20 બરાબર 8 ની ઘાત x, કરેક્ટ? જ્યાં સુધી આધાર સમાન નહીં થાય ત્યાં સુધી રૂલ એપ્લાય નહીં થાય. તો આધારને સમાન કરવા માટે હું શું કરું છું? 16 ને લખી શકાય 2 ની ઘાત 4 અને a ની ઘાત 20, 8 ને લખી શકાય 2 ની ઘાત 3 અને a ની ઘાત x, કરેક્ટ? પાવર વિલ બી મલ્ટીપ્લાઈડ. તો 2 ની ઘાત 80 બરાબર અહીંયા 3 નો ગુણાકાર x માં એટલે 2 ની ઘાત 3x. હવે આધાર સરખા હોવાથી 3x બરાબર 80 માટે x બરાબર 80/3 આ છે આપણો આન્સર, કે x ની જગ્યા પર 80/3 આવશે, રાઈટ? હજી આપણે બહુ બેસિક અને બોટમ લેવલના ક્વેશ્ચન્સ કરી રહ્યા છીએ. જેમ જેમ આપણે આગળ જઈશું યુ વિલ રિયલાઇઝ કે યસ હવે આ એનો ટોપ આવી ગયો છે, રાઈટ? જો આને પણ સમજી લઈએ. 0.4 ની ઘાત n હું શું લખી શકું છું? 0.4 ને
4/10 ની ઘાત n. 6.25 ને શું લખી શકાય? 625/100 ની ઘાત 3. રાઈટ, મારે n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આને હું જો કટ કરી દઉં તો 2 દુ 4, 2 પંચા 10, એટલે 2/5 ની ઘાત n બરાબર, આને 25 થી કટ કરું તો 25 જા અને 25 4 જા. રાઈટ, 25/4. હવે 25/4 ને હજી હું લખી શકું છું 5/2 ની ઘાત 2. આ તો થઈ ગયું 25/4 અને એની ઘાત પાછી 3. આ એની ઘાત 3. કરેક્ટ. તો ફરીથી 2/5 ની ઘાત n બરાબર 5/2. હવે આ 2 ગુણ્યા 3, પાવર વિલ બી મલ્ટીપ્લાઈડ, એટલે આ થઈ જશે 6. રાઈટ, હવે હું રૂલ એપ્લાય કરી શકું છું કે જો આધાર સરખા હોય તો ઘાતાંક પણ સરખા થાય, પણ અહીંયા આધાર સરખા નથી. અહીંયા 2/5 છે, અહીંયા 5/2 છે, તો કશો વાંધો નથી. આપણે અહીંયા લખી શકીએ છીએ. અહીંયા હું લખી દઉં 2/5 ની ઘાત n બરાબર, અહીંયા હું ઉલટા 5/2 ને હું 2/5 લખી દઉં અને અહીંયા લખી દઉં -6. લખી શકાય. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ધ રૂલ. કરેક્ટ. તો હવે આધાર સરખા થઈ ગયા તો n ની વેલ્યુ થઈ ગઈ n બરાબર n ઇઝ ઇક્વલ ટુ -6. કરેક્ટ. આગળ ચાલીએ. 2 ની ઘાત x -1 પ્લસ 2 ની ઘાત x પ્લસ 1 બરાબર 1280. તો x બરાબર ક્વેશ્ચન માર્ક. x ની વેલ્યુ શું થશે? રાઈટ. તો જો આવા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ કે મેથડ કઈ એપ્લાય કરવી જોઈશે. કરેક્ટ. તો જો હું આને થિયોરેટિકલી કે કન્વેન્શનલી જો કરવા જાઉં તો થોડીક સમસ્યા ઉપસ્થિત થઈ શકે છે. જો તમે જોતા જાઓ, હું રૂલ એપ્લાય કરું છું. આને હું સ્પ્લિટ કરું તો હું લખી શકું 2 ની ઘાત x ગુણ્યા 2 ની ઘાત -x -1 લખી શકાય. ઇટ ઇઝ નથિંગ બટ 2 ની ઘાત x -1 પ્લસ આને હું લખી શકું છું 2 ની ઘાત x ગુણ્યા 2 ની ઘાત 1 બરાબર 1280. કરેક્ટ છે? લખી શકાય, કેમ કે આનું સોલ્યુશન થાય 2 ની ઘાત x પ્લસ 1 આપણને આપેલું છે. ઓકે, હવે શું કરી શકાય? 2 ની ઘાત x કાઢી લઉં કોમન, બંનેમાં છે 2x 2x. તો અહીંયા વધશે 2 ની ઘાત -1 પ્લસ 2 બરાબર 1280. 2 ની ઘાત x બ્રેકેટમાં. નાવ આ તો થઈ ગયું 1/2. 2 ની ઘાત -1 એટલે 1/2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1280. તો 2 ની ઘાત x બરાબર આ 2 પ્લસ 1/2 એટલે અઢી પહેલી બાજુ એટલે છેદમાં જતું રહેશે. 1280 છેદમાં આ એક 0 ઉપર મૂકી દો ને, અહીંથી પોઈન્ટ કાઢી નાખો. રાઈટ. 12800 છેદમાં 25. સોલ્વ કરી આને તો 25 પંચા 125, 300, 25 એકા 25 ને 25 દુ 50. તો 2 ની ઘાત x બરાબર 512. 512 નો મતલબ થાય છે 2 ની ઘાત 9. 512 એટલે 2 ની ઘાત 9. અગેન ધ બેઝિસ આર ઇક્વલ. આધાર સરખા છે એટલે ઘાતાંકો પણ સરખા હોવા જોઈએ. એટલે x ની વેલ્યુ આવી 9. x ની વેલ્યુ આવી ગઈ 9. કરેક્ટ. તો જો આ આખો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો મેં, એને મેં ફંડામેન્ટલી સોલ્વ કર્યો જેવું આપણે સ્કૂલમાં કરતા હતા. સ્કૂલમાં એટલા માટે આ મેથડને એપ્લાય કરતા હતા કેમ કે સ્કૂલમાં આ બધા સ્ટેપના માર્ક હતા. રાઈટ. અહીંયા આપણે આ મેથડ એપ્લાય એટલા માટે નહીં કરીએ કેમ કે ઇટ ઇઝ ટાઈમ ટેકિંગ. આપણે શું કરીશું? એક્સની વેલ્યુ પૂછે છે, તમને ઓપ્શન આપેલા હશે. રાઈટ. સો વાય શુડ નોટ યુઝ ધી ઓપ્શન્સ ગિવન. ઓપ્શન કેમ નહીં વાપરવાના? ઓપ્શન આપેલા હશે 6, 7, 8, 9. બની શકે કે ઓપ્શન એમાં જ 9 હોય. હિટ એન્ડ ટ્રાયલ મેથડ. પહેલો જ ઓપ્શન હિટ થઈ જાય, તમારો ટાઈમ બચે. પણ મેં રાઈટ આન્સર ડીમાં લખ્યું છે કેમ કે શક્ય છે
કે તમારે ત્રણ ટ્રાય કરવા પડે? ઓકે, ચલો આપણે ટ્રાય કરી લઈએ. હું ફર્સ્ટ ઓપ્શન ટ્રાય કરું. સિમ્પલી યુ જસ્ટ સી કે એક્સની વેલ્યુ 6 હોય, અહીંયા હું વેલ્યુ મૂકી દઉં તો 6 - 1 એટલે આ થઈ જાય 2⁵ પ્લસ આ થઈ જાય 6 + 1 એટલે 7. હવે તમે જો 2⁵ 5 થાય 32 અને 2⁵7 2⁵6 થાય છે 64, 2⁵7 થશે 128, તો આ થઈ ગયું 128. તો આ કોઈ એંગલથી 1280 થતું નથી. હા, ઇટ ઇઝ 160. સો ધીસ alternative is not true. It doesn't suit our given data. Correct? હું બીજો ટ્રાય કરું. હું 7 લઈ લઉં તો 7 લઈ લઈશ તો સી 2⁵7 - 1 એટલે આ થશે 2⁵6 એટલે 64 પ્લસ 2⁵7 + 1 એટલે 2⁵8 2⁵8 એટલે 256. રાઈટ? આ પણ કોઈ રીતે 1280 થતું નથી. સો ધીસ ઇઝ ઓલ્સો નોટ ધી રાઇટ આન્સર. આપણે 8 મૂકીને જોઈ લઈએ તો 8 મૂકીને જુઓ તો 2⁵8 - 1 એટલે 2⁵7 પ્લસ અહીંયા 2⁵9 2⁵7 એટલે 2⁵6 એટલે 64, 7 એટલે 128 અને 9 એટલે 2⁵8 એટલે 9 એટલે 512. તો આ પણ પાછું 1080 થતું નથી. સો ધીસ ઇઝ ઓલ્સો નોટ કરેક્ટ આન્સર. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. રિયલ કરેક્ટ. તો આ રીતે પણ જઈ શકાય. ઓપ્શનનો સહારો આવા પ્રશ્નોમાં આપણે લેવો જોઈએ. અધરવાઇઝ જેની ફંડામેન્ટલ મેથડ છે એ તો આપણે જોઈ છે જ. કરેક્ટ? ઓકે, આગળ ચાલીએ. ઘણી વખત એવા ક્વેશ્ચન બી આવે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન જો તમારી સામે એક્ઝામમાં આવી જાય તો તમારે આને જોયા સિવાય કશું જ કરવાનું રહેતું નથી. તમારે ખાલી પ્રશ્નને જોયા કરવાનું અને જોયા પછી નક્કી કરવાનું કે આપણે જે શીખીને આવ્યા એમાંથી કોઈ મેથડ આપણે લગાવી શકતા નથી. દેટ ઇઝ વાય વી હેવ સિલેક્ટેડ ધીસ ફોર અવર પ્રેક્ટિસ. રાઈટ? જો તમે જુઓ તમને ખ્યાલ બી નહીં આવે કે આમાં શું કરું. 2⁵1/4 - 1 2⁵3/4 પ્લસ 2⁵1/2 પ્લસ 2⁵1/4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. રાઈટ? સમજીએ આપણે. હું થોડીક વાર માટે અઝ્યુમ કરી લઉં કે ધારો કે 2⁵1/4 ને હું x લઈ લઉં. હા, દરેક વખતે x ખરાબ નથી હોતો. ઘણા xને બહુ અમુક જગ્યાએ x કામ બી કરે છે. તો આ જે પહેલું બ્રેકેટ છે આ થઈ જશે મારું x - 1. બહુ આસાન થઈ જશે કામ આપણું. રાઈટ? આ થઈ જશે x - 1. હવે જો આને સમજીએ કે 2⁵3/4 2⁵3/4 મતલબ ધીસ લખી શકાય આ રીતે? બિલકુલ લખી શકાય. 2⁵1/4 ને હું શું અઝ્યુમ કરીને આવ્યો છું? x. તો આને હું શું લખી શકું? x³ બિલકુલ લખી શકાય. ધીસ ઇઝ x³ પ્લસ 2⁵1/2. જો 2⁵1/2 ને કેવી રીતે લખી શકાય એને આપણે સમજીએ. 2⁵1/2 તો 2⁵1/4 × 2. આ 2 થી 4 કટ કરી દઉં એટલે 2⁵1/2 જ થાય. રાઈટ? તો આની જગ્યાએ તો હું x લખી શકું. સો ઇટ ઇઝ નથિંગ બટ વોટ ઇઝ ધીસ? આ થઈ ગયું તમારો x² પ્લસ 2⁴ આ થઈ ગયું x અહીંયા અઝ્યુમ કરીને આવ્યા છે અને આ થઈ ગયું 1. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ સિમ્પ્લિફાઈડ. રાઈટ? હવે જો સમજીએ આ x - 1 અહીંથી કોમન કાઢું x² એટલે બ્રેકેટમાં રહેશે x + 1. અહીંથી કોમન કાઢી લઉં 1 બ્રેકેટમાં રહેશે x પ્લસ આ 1. રાઈટ? x + 1 x + 1 આ કોમન બ્રેકેટ છે એને આપણે બહાર લઈ લઈએ તો x - 1 x + 1 અને આ બાકીનું જે રહ્યું છે x² + 1 એને હું એક બ્રેકેટમાં લઈ લઉં. સો ધીસ ઇઝ x² + 1. x - 1 x + 1 x² - 1 a - b a + b = a² - b². એલ્જેબ્રાનો સિમ્પલ લો છે આ. યુ માઇટ બી નોઈંગ. x² - 1 x² + 1 ફરી પાછું a - b a + b એપ્લાય થાય. હા, x² નો સ્ક્વેર -1 એટલે આનો આન્સર આવશે x⁴ - 1 x⁴ - 1 x⁴ x ની વેલ્યુ કેટલી? 2⁴1/4 એટલે
2⁴ આ થઈ ગઈ વેલ્યુ એક્સની, એક્સની ઘાત 4, એની ઘાત 4 -1, આ 4 4 કટ, 2 ની ઘાત 1 એટલે 2, 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1. સો 1 વિલ બી ધી ફાઇનલ આન્સર. કરેક્ટ. તો જો આમાં મહેનતનો કોઈ પર્યાય નથી, દેર ઇઝ નો ઓલ્ટરનેટ ઓફ ધી હાર્ડ વર્ક. બનશે શું કે આવા ક્વેશ્ચન જ્યારે પણ એક્ઝામમાં આવે આમાં કોઈ છેડછાડ થતી નથી, એઝ ઇટ ઇઝ એક્ઝામમાં આવે અને એટ ધેટ ટાઈમ તમને આવા પ્રશ્નોનો આન્સર બી મોઢે હશે કે યસ આપણે આ ક્વેશ્ચનને ઘરે સોલ્વ કર્યો છે, આનો આન્સર 1 આવે છે. કરેક્ટ. આગળ ચાલીએ. x² + y² + 6y - 2x + 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો x² + y² ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તમે જો આ ક્વેશ્ચનને અને યુ ડિસાઇડ કે આમાં કઈ મેથડ લગાવું અને કેવી રીતે આને સોલ્વ કરું, રાઈટ. તો તમને રિયલાઇઝ થશે કે કોઈ આઈડિયા આવતો નથી, કોઈ આઈડિયા નથી આવતો. કરેક્ટ. આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે આને કેવી રીતે સોલ્વ કરાય. એક આઈડિયા જો ક્લિક થાય ને તો આખો ક્વેશ્ચન ક્લિક થઈ જશે. જો હું ખાલી આ 10 ને સ્પ્લિટ કરું, જેવું હું 10 ને સ્પ્લિટ કરીશ તમને ઇમિડિયેટલી આઈડિયા આવશે કે યસ નાઉ ધ ક્વેશ્ચન વિલ બી સોલ્વડ. x² - 2x + 1 પ્લસ y² પ્લસ 6y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. શું કર્યું તમે જોઈ શકો છો, મેં 10 ને સ્પ્લિટ કર્યું શામાં? 1 + 9 માં. 10 ના મેં 2 ટુકડા કરી નાખ્યા, 1 + 9, અને આખા ટર્મને મેં રીઅરેન્જ કરી નાખ્યું. કરેક્ટ. હવે જુઓ આને હું શું લખી શકું છું? નાઉ ઇટ ઇઝ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ. ગુજરાતીમાં કહો પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ, પૂર્ણ વર્ગ પદાવલી. તો આને હું લખી શકું છું x - 1 ધી સ્ક્વેર. હા, બહુ સામાન્ય કન્સેપ્ટનો પ્રયોગ કરી રહ્યો છું. પ્લસ આને હું શું લખી શકું? y + 3નો સ્ક્વેર. બિલકુલ લખી શકાય, કેમ કે આને તમે એક્સપાન્ડ કરશો, આનું વિસ્તરણ કરશો તો y² + 3 = 6y + 9. કરેક્ટ. ઓકે. હવે જુઓ અહીંયા મારે 0 લાવવું છે, તો 0 ક્યારે આવે? જ્યારે હું x ની વેલ્યુ 1 લઈશ. 1 - 1 0² 0. અહીંયા 0 કેવી રીતે આવશે? y ની વેલ્યુ -3 લઈશ, -3 + 3 0², that will be 0. તો મને અહીંયા આન્સર, મને પ્રશ્ન પૂછે છે x² + y² ઇક્વલ ટુ વોટ? તો x² એટલે 1નો સ્ક્વેર પ્લસ y² એટલે -3નો સ્ક્વેર, 1નો સ્ક્વેર 1, -3નો સ્ક્વેર 9. સો 1 + 9 ઇઝ ઇક્વલ ટુ 10. રાઈટ. તો જો એક સિમ્પલ ખાલી અહીંયા એક આઈડિયા આવ્યો ને કે આવું કરી લઉં તો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. નહીં તો અગેન આને જોયા સિવાય કશું કરવાનું રહેતું નથી. અને હવેની પરીક્ષાઓ એવા એક લેવલ પર જઈને પ્રશ્ન પૂછે છે કે કેટલા પ્રશ્નોને આપણે જતા કરીશું. રાઈટ. યુ ડુ નોટ હેવ એની ઓપ્શન એક્સેપ્ટ હાર્ડવર્ક. કોઈ વિકલ્પ રહેતો નથી સખત પરિશ્રમ કર્યા સિવાય. રાઈટ. તો આપણે પરિશ્રમ કરીએ, આગળ ચાલીએ. 6 ની ઘાત b + 2 = 2700. તો 6 ની ઘાત b બરાબર કેટલા? રાઈટ. નિયમો શીખીને આયા, નિયમોને આધારિત પ્રશ્ન છે, નિયમો પર બેઝડ પ્રશ્ન છે. ખાલી આટલી ખબર પડી જાય મને કે 6 ની ઘાત b + 2 આને હું લખી શકું છું નાઉ યુ કેન સી કે આ કંઈ નહીં પણ 6 ની ઘાત b + 2 જ છે. કરેક્ટ. તો 6 ની ઘાત b × 36 બરાબર 2700. મને તો આ પૂછે છે કે 6 ની ઘાત b બરાબર કેટલા? તો 2700 / 36, આ 36 જતું રહેશે છેદમાં, 9 થી ડિવાઈડ કરી દઉં તો 9 4 જા, 9 3 જા, અને 4 થી ડિવાઈડ કરું તો આ 75 ચોક 300. એટલે 6 ની ઘાત b બરાબર 75. 6b ઇઝ ઇક્વલ ટુ 75. કંઈ એટલો હાઈફાઈ ક્વેશ્ચન નથી, પણ આ સ્પ્લિટિંગ ધ ટર્મ, આ જો ખાલી ખબર પડે ને કે આ ટર્મને કેવી રીતે સ્પ્લિટ કરું તો ક્વેશ્ચન બહુ આસાન થઈ જાય. રાઈટ. આગળ સમજીએ.
√20 प्लस √125 इज इक्वल टू √x। तो x ની વેલ્યુ કેટલી? જો સમજીએ, √20 ને હું લખી શકું છું 4 × 5, રાઈટ। 4 નો વર્ગમૂળ નીકળે 2, એટલે આને લખાય 2√5। √125 ને લખી શકાય 25 × 5, 25 × 125। 25 નું વર્ગમૂળ નીકળે એટલે આ થાય 5√5। તો આ વેલ્યુને જો અહીંયા હું સબસ્ટિટ્યુટ કરી દઉં તો 2√5 પ્લસ 5√5 ઇઝ ઇક્વલ ટુ √x। 2√5 પ્લસ 5√5 એટલે આ થઈ ગયું 7√5 બરાબર √x। મને વેલ્યુ પૂછે છે x ની, તો શું કરવું પડે? બંને બાજુ સ્ક્વેર કરી દઈએ, સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ। બંને બાજુ જો સ્ક્વેર કરી દો તો √x નો સ્ક્વેર x થઈ જાય, અને 7√5 નો સ્ક્વેર કરીએ તો 7 નો સ્ક્વેર તો થાય 49, અને √5 નો સ્ક્વેર થાય 5। √5 નો સ્ક્વેર થાય 5। તો x ની વેલ્યુ થશે 55 250, 5 બાદ કરી દઈએ એટલે 245। x ની વેલ્યુ થશે 245, કરેક્ટ। બધા જ બેઝિક પ્રશ્નો અને ટોપ લેવલના પ્રશ્નોની બી ચર્ચા આપણે હમણાં કરીશું, પણ અલગ અલગ એક્ઝામોમાં અલગ અલગ લેવલ મેન્ટેન રાખે છે। પણ કારણ કે આપણે એક કોમ્પેક્ટ મેથડથી જઈએ છીએ એટલે એવા પ્રશ્નોને બી સામેલ કરીએ કે જેથી ક્લાસ 3, ક્લાસ 1, ક્લાસ 2 બધામાં આ ચેપ્ટર કામમાં આવે। ઓકે, ધીસ ઇઝ અ લેવલ ક્વેશ્ચન। આ જીપીએસસી પ્રશાસનિક સેવાઓમાં ક્લાસ 1, ક્લાસ 2માં આ ટાઈપના પ્રશ્નો આવી શકે છે, કરેક્ટ। નીચેના વિધાનમાંથી કયા વિધાનો ખરું ખરા? એક બી કરેક્ટ હોઈ શકે છે, બે બી કરેક્ટ હોઈ શકે છે, બંને ઇનકરેક્ટ બી હોઈ શકે છે। મારે ચેક કરવાનું છે કે કયું વિધાન કરેક્ટ છે, કયું વિધાન ઇનકરેક્ટ છે, રાઈટ। જો ચેક કરીએ આપણે, આમ ધીસ ઇઝ √11 પ્લસ √7, √10 પ્લસ √8। मतलब મને એમ પૂછવા માંગે કે √11 પ્લસ √7 જો √10 પ્લસ √8 થી સ્મોલર હોય તો આ સ્ટેટમેન્ટ કરેક્ટ છે, અધરવાઇઝ આ સ્ટેટમેન્ટ ખોટું છે। √17 પ્લસ √11 અને આ √15 અને આ √13 જો આના કરતાં સ્મોલર હોય તો હું કહી શકું કે યસ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ, અધરવાઇઝ ફોલ્સ। मतलब कुल मिलाઈને બધું તમારા પર આવી ગયું છે। તમારે નક્કી કરવાનું છે કે આ બે સ્ટેટમેન્ટમાંથી કયું કરેક્ટ છે અથવા કયા કરેક્ટ છે। જો આ કરેક્ટ હોય, આ ઇનકરેક્ટ હોય તો તમારો આન્સર થશે એ ઓનલી 1। જો એક ખોટું હોય, બે કરેક્ટ હોય તો તમારો આન્સર થશે માત્ર 2 ઓનલી 2, સો બી। તમને એવું લાગે કે બંને સ્ટેટમેન્ટ કરેક્ટ છે તો તમારો આન્સર થશે 1 and 2 બોથ, 1 અને 2 બંને। અને તમને એવું લાગે કે બંને ખોટા છે તો તમારો આન્સર હશે બેમાંથી કોઈ નહીં, રાइट। तो तमने लागवू तो जोईए ने कि कયું करेक्ट छे, राइट। मतलब आ कोई स्ट्रेट फॉरवर्ड विद्यार्थी माटेनी टेस्ट नहीं। पेपर सेटरे चालाकी तो करी है, चालाकी बताओ। अहींया घणा विद्यार्थी ट्राय करे कि 11 7 18, 10 7 8 18, अहींया चेक करेगा 17 ने 11 28, 15 ने 13 28। आओ मैथमेटिक्स में अप्लाई करी शकाय नहीं, अप्लाई करी शकाय, राइट। तो હું તમને બહુ આસાન મેથડ બતાવું છું, આનાથી આસાન નહીં હોઈ શકે। પછી હું એનો બેઝ બી તમને બતાવીશ કે વોટ ઇઝ ધ બેઝ ઓફ ધીસ, કરેક્ટ। તમારે શું કરવાનું? સિમ્પલી વી આર ડુઈંગ 11 × 77, 10 × 80, 77 80 કરતાં સ્મોલર છે, ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ। આ તો કન્ફર્મ થઈ ગયું। ફરી એકવાર બતાવી દઉં, 11 × 77 થાય છે, 10 × 80 થાય છે, 77 80 કરતાં સ્મોલર છે, બસ એ જ આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે। સો સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ। આ તો મને ખબર પડી ગઈ। હું બીજાની વાત કરું, બીજામાં લોજિક અપ્લાય કરીએ। 17 × 11, 11 × 77 આ 7, 11 × 11 ને 7 18, 187। અહીંયા એપ્લાય કરું, 13 × 5 65 ની 5 આ 6, 13 × 13 ને 6 19। 187 is smaller than 195. This statement is also correct. So our answer will be C, 1 and 2 both are correct.
ક્લિયર છે? આટલું જ કામ કરવાનું છે. હવે આનો ખાલી આધાર બતાવી દઉં કે મેં આવું કેમ કર્યું. વોટ ઇઝ ધ બેઝ ઓફ ડુઈંગ ધીસ. તમે બરાબર ધ્યાનથી જોજો આને શું કર્યું મેં. ફર્સ્ટ વોટ આઈ એમ ડુઈંગ, આનું હું સ્ક્વેર કરી દઉં. 11 પ્લસ 7નો સ્ક્વેર ઇઝ લેસ દેન √10 પ્લસ √8નો સ્ક્વેર. સ્ક્વેર કરી શકાય, બંને બાજુ સ્ક્વેર કરી નાખ્યું મેં. હવે a પ્લસ બી ધી હોલ સ્ક્વેર ને લખી શકાય a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. આઈડેન્ટિટી છે વિસ્તરણની, એક્સપાન્શનની. હું એપ્લાય કરું. √11નો વર્ગ એટલે 11, √7નો વર્ગ એટલે 7 પ્લસ 2 √11 ગુણ્યા √7 એટલે 2 √77. આ થઈ ગયું. હવે આ બાજુ √10નો સ્ક્વેર 10, √8નો સ્ક્વેર 8 અને √10 ગુણ્યા √8 એટલે √80. ક્લિયર? 11 ને 7 18, 10 ને 8 18, 18 18 કટ, બિલકુલ કટ. આ 2 થી 2 કટ. √77 ઇઝ લેસ દેન √80. 100% ની વાત છે આ, કે √77 ની વેલ્યુ એ √80 ની વેલ્યુ કરતાં ઓછી જ આવશે. કન્ફર્મ છે આ? બિલકુલ કન્ફર્મ છે. મતલબ હું લખી શકું કે ધીસ સ્ટેટમેન્ટ, ધીસ ઇઝ સ્મોલર દેન ધીસ. તો આટલું બધું કર્યા કરતાં સીધી કઈ મેથડ લગાવી દીધી આપણે કે આ બેનો ગુણાકાર કરો. 11 × 77, 10 × 80, 77 80 કરતાં સ્મોલર છે. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. અહીં પણ એપ્લાય કર્યું. 17 × 11 કર્યું 187 અને 15 × 13 કર્યું 195. 187 ઇઝ સ્મોલર દેન 195. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ. સો અવર આન્સર વિલ બી C. 1 and 2 બોથ આર કરેક્ટ. રાઈટ? તો જો બહુ આસાન મેથડ હતી, એનો બેઝિક પણ બતાવ્યું મેં, પણ આપણે આ પદ્ધતિ લાગુ પાડવાની છે. જો તમે શીખ્યા વગર જાઓ તો આ જ પ્રશ્નને છોડીને આવવું પડે. રાઈટ? આગળ ચાલીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મોટા ભાગની પરીક્ષાઓમાં આ ટાઈપના પ્રશ્ન પૂછાય જ છે કે આમાંથી મોટી સંખ્યા જણાવો. મોટી સંખ્યા જણાવો. બને એવું છે કે જે વિદ્યાર્થીને મોટી લાગે છે એ એકચ્યુઅલી નાનામાં નાની હોય છે. રાઈટ? તો જો આને સમજીએ કામ કેવી રીતે કરવાનું છે. 2 ની ઘાત 1/2, 3 ની ઘાત 1/3, 4 ની ઘાત 1/4, 6 ની ઘાત 1/6 અને 12 ની ઘાત 1/12 માંથી મોટી સંખ્યા જણાવો. આવા પ્રશ્નોમાં સૌથી પહેલાં તો તમારે જે બધી અલગ અલગ ઘાતો છે એ બધી ઘાતોને સરખી કરી દેવાની રહે. તો બધી ઘાતોને સરખી કેવી રીતે કરું? તો નીચે જે છેદ છે 2 3 4 6 અને 12નો એલસીએમ લઈ લઈએ, લસા. તો એનો લસા આવે છે 12. એટલે બધી ઘાતોને મારે કરી દેવી છે 1/12 કરી દેવી છે. તો તમે જુઓ બધી ઘાતોને હું 1/12 કરી દઉં. સમજતા જઈએ. આ છે મારી પાસે 2 ની ઘાત 1/2. મારે કેટલી કરી દેવી છે? 1/12. રાઈટ? તો 1/12 કરવા માટે હું અહીંયા ઇન્ટુ 6 કરી દઈશ. આ 1/2 થઈ જશે, 1/12 થઈ જશે. પણ આ 6 તમે એડ કર્યો છે તો તમે અહીંયા બીજું 6 એડ કરી દો. તો શું થશે? 6 વિલ બી કેન્સલ્ડ આઉટ. એટલે તમારું તો વેલ્યુ 2 ની ઘાત 1/2 જ રહેશે. રાઈટ? તો અહીંયા આપણી પાસે આવી ગયું 2 ની ઘાત છે એટલે 64, 64 ની ઘાત 1/12. આ મેં આને સોલ્વ કર્યું. હવે આને સોલ્વ કરીએ. 3 ની ઘાત 1/3 શાના વડે મલ્ટીપ્લાય કરવું પડશે? 4 વડે. તો અહીં પણ તમે 4 મૂકો, જેથી 4 4 કટ થઈ જશે અને ફરી તમે 3 ની ઘાત 1/3 તમારી પાસે રહેશે. તો અહીં શું થશે? 3 ની ઘાત 4 એટલે 81, 81 ની ઘાત 1/12. હવે આપણે લઈએ 4 ની ઘાત 1/4. 4 ની ઘાત 1/4 મારે 1/12 કરવું છે તો અહીં બી મારે 3 મૂકવું પડશે. 4 ની ઘાત 3 એટલે 64, 64 ની ઘાત 1/12. હવે લઈએ આપણે 6/1/6, 6/1/6. આને શું કરવું પડે? 2 થી ગુણવું પડે. એટલે આ થઈ જાય 1/12. તો અહીં પણ મારે 2 મૂકવા પડશે. એટલે 2 2 કટ થઈ જશે. એટલે ફરી પાછું આપણી પાસે રહેશે 6 ની ઘાત 1/6. 6 ની ઘાત 2 એટલે 36, 36 ની ઘાત 1/12. રાઈટ? તો આ બધાને મેં કન્વર્ટ કરી નાખ્યું અને છેલ્લે 12 ની ઘાત 1/12 તો હતું જ, એને તો કન્વર્ટ કરવાની જરૂર જ નથી. હવે બધાની ઘાતો થઈ ગઈ 1/12, 1/12, 1/12, 1/12. હવે આધાર મારે જોવાનો
જે આધાર નાનો હોય એ નાની સંખ્યા, જે આધાર મોટો હોય એ મોટી સંખ્યા. મને શું પ્રશ્ન પૂછે છે કે મોટામાં મોટી સંખ્યા જણાવો. તો મોટામાં મોટો આધાર છે 81. સો ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ નંબર. 81 રેઝ ટુ 1/12. આ કોનું કન્વર્ઝન હતું? આ રહ્યું 3 ની ઘાત 4 વાળું હતું, એટલે કે 3 રેઝ ટુ 1/3. 3 રેઝ ટુ 1/3 ઇઝ ધ લાર્જેસ્ટ નંબર. રાઈટ. આવો એક હજી પ્રશ્ન જોઈએ, કેમ કે આવા બધા પ્રશ્નો એક્ઝામમાં બહુ પૂછાય છે. 2 ની ઘાત 250, 3 ની ઘાત 150, 5 ની ઘાત 100, 4 ની ઘાત 200 માંથી મોટી સંખ્યા કઈ? કરેક્ટ. તો વાત શું હતી આપણી આગળના પ્રશ્નમાં કે જ્યાં સુધી હું બધી ઘાતોને સરખી નહીં કરું ત્યાં સુધી મને આઈડિયા નહીં આવે. તો જો બધી ઘાતોને સરખી કરવી હોય તો 250, 150, 100 અને 200 અલગ અલગ ઘાત આપેલી છે. તો અહીંયા કાં તો 250, 150, 100, 200 નો હું લસા લઈ લઉં, એ બહુ લાંબુ કામ થઈ જશે. તો એના માટે એક બીજો અપ્રોચ બી છે, તમે જોતા જાઓ શું કરી શકાય. 250, 150, 100 અને 200 નો ગુસા છે 50. તો ઘાતને 50 બી કરી શકાય. કેવી રીતે ચેક કરીએ? આમ લખી શકું હું? બિલકુલ લખી શકાય. આ 2 ની ઘાત 250 જ છે. ઓકે, આગળ આ 3 ની ઘાત 150 જ છે. હજી આગળ ચાલીએ. આ 5 ની ઘાત 100 જ છે. હજી આગળ સમજીએ. આ 4 ની ઘાત 200 જ છે. ક્લિયર? ઓકે. 2 ની ઘાત 5 એટલે 32, એટલે આ થઈ ગઈ 32 ની ઘાત 50. 3 ની ઘાત 3 એટલે 27, આ થઈ ગયું 27 ની ઘાત 50. આ થઈ ગયું 25 ની ઘાત 50. જો બધાની ઘાત મેં 50 કરી નાખી ગુસા લઈને, રાઈટ. 4 ની ઘાત 4 એટલે 256, 256 ની ઘાત 50. બધાની ઘાત 50 થઈ ગઈ. હવે આપણે આધાર જોવાનો છે. જે આધાર લાર્જેસ્ટ હોય એ જ નંબર લાર્જેસ્ટ કહેવાય. સો ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ નંબર એમોંગ ધીસ 4 નંબર્સ. રાઈટ. 256 ની ઘાત 50 એટલે કે 4 ની ઘાત 200 આ લાર્જર નંબર છે. રાઈટ. આગળ ચાલીએ. x પ્લસ વાય બરાબર 2019. જો હવે આ એક લેવલના પ્રશ્નો તમારી સામે આવવા લાગ્યા. રાઈટ. હવે ધીરે 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 આપણે એક લેવલ પર જઈએ છીએ કે જ્યાંથી તમને એવું લાગશે કે હવે ઘાતાંક થોડું અઘરું લાગે છે. રાઈટ. સમજતા જઈએ. x પ્લસ વાય બરાબર 2019 અને x તથા y પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો -1 ની ઘાત x પ્લસ -1 ની ઘાત y બરાબર કેટલા? કરેક્ટ. સમજીએ આપણે. કોઈ લોજિક અહીંયા કામ નહીં કરે. એક જ લોજિક કામ કરશે કે આ એક ઓડ નંબર છે. હા, 2019 ઇઝ એન ઓડ નંબર. કરેક્ટ. ઓડ નંબર ક્યારે મળે મને? ઇવન નંબર પ્લસ ઇવન નંબર ઇઝ ઇક્વલ ટુ ઇવન નંબર. ઓડ નંબર પ્લસ ઓડ ઇઝ ઓલ્સો ઇવન. ગુજરાતીમાં બી કહી દઉં, એકી સંખ્યા વત્તા એકી સંખ્યા હંમેશા બેકી સંખ્યા મળે. હા, અને બેકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરો તો પણ બેકી સંખ્યા મળે. કન્ફર્મ? ક્લિયર? પણ મારી પાસે તો અહીંયા એકી સંખ્યા છે. એકી સંખ્યા ત્યારે જ મળે કે જ્યારે 1 શુડ બી ઇવન એન્ડ 1 શુડ બી ઓડ. then only we will get an odd number. એક એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો ટોટલ કરો તો જ તમને એકી સંખ્યા મળે, અથવા વાઇસ વર્સા. એક એકી સંખ્યા એક બેકી સંખ્યા, અથવા એક બેકી સંખ્યા એક એકી સંખ્યા. મતલબ આ કઈ સંખ્યા છે એ મને નહીં ખબર, વાય કઈ સંખ્યા છે એ મને નહીં ખબર, પણ મને એટલી ખબર પડે છે કે એક્સ ઓડ હોવો જોઈએ અને વાય ઇવન, અથવા એક્સ ઇવન હોવું જોઈએ, વાય ઓડ હોવું જોઈએ. તો હું ત્યાં એપ્લાય કરી દઉં કે -1 ની ઘાત એક્સ, એક્સને હું લઈ લઉં ઓડ નંબર, અને -1 ની ઘાત વાય, વાયને લઈ લઉં હું ઇવન નંબર. તો -1 ની ઘાત એક એકી સંખ્યા હોય તો આન્સર હંમેશા માઇનસમાં આવશે, અને -1 ની ઘાત જો ઇવન નંબર હશે તો આન્સર હંમેશા પ્લસમાં આવશે.
एक ज आंसर हशे ने। -1/2 करो 1, -1/4 1, -1/6 1, -1/8 1, અહીંયા -1/3 1, સોરી -1, -1/5 -1, -1/7 -1, so -1 + 1 = 0. This will be our final answer. છે ક્લિયર? તો જો આ એકચ્યુઅલી કોઈ આઈડિયા નહોતો આવતો કે ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરીએ, પણ બહુ બેઝિક પ્રિન્સિપલ આધારિત આ એક પ્રશ્ન હતો. આગળ સમજવાની કોશિશ કરીએ. x ની ઘાત y + z = 1 છે, y ની ઘાત x + z = 1024 છે અને z ની ઘાત 7 + y = 729 છે. તો z + 1 ની ઘાત y + x + 1 બરાબર કેટલા? રાઈટ. જો લોજિક એપ્લાય કરતા જઈએ, સમજીએ બરાબર ધ્યાનથી. z = x + y = વોટ? 729. 729 એટલે શું? 729 એટલે 9 નો ક્યુબ. 9 × 9 × 9. તો અહીંયા હું લખી દઉં છું 9 ક્યુબ. અહીંથી મને વેલ્યુ મળી ગઈ. શું વેલ્યુ મળી ગઈ? z = 9. z = 9 મળ્યું એક તો, અને એક મળ્યું x + y = 3. રાઈટ. એનો આપણે આગળ ઉપયોગ કરીએ છીએ. હું અહીંયા જોઉં y ની ઘાત x + z = 1024. 1024 ને બી તમને ખ્યાલ આવવો જોઈએ કે 1024 એટલે શું? 1024 એટલે 2 ની ઘાત 10. 2 ની ઘાત 10, 2 ની ઘાત 6 એટલે 64, 2 ની ઘાત 7 એટલે 128, 2 ની ઘાત 8 એટલે 256, 2 ની ઘાત 9 એટલે 512 અને 2 ની ઘાત 10 એટલે 1024. તો અહીંયા હું લખી શકું છું 2 ની ઘાત 10. અહીંથી મને ખબર પડે y ની વેલ્યુ 2. અહીં લખી રાખું છું y ની વેલ્યુ 2, y ની વેલ્યુ 2 અને x + z ની વેલ્યુ 10. બિલકુલ લખી શકાય. x + z ની વેલ્યુ 10, z ની વેલ્યુ 9 ખબર છે મને. x + 9 = 10. તો x = 1. x = 1. x = 1. અહીંયા મૂકીને જોઈ લઈએ. x ની વેલ્યુ 1, y + z, y + z એટલે 11. 1 ની ઘાત 11 એટલે 1. યસ, ઇટ ઇઝ ફુલફિલિંગ, ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ ધ ડેટા. રાઈટ. તો આપણી પાસે બધી વેલ્યુ આવી ગઈ, z ની, y ની, x ની. નાઉ ક્વેશ્ચન ઇઝ વેરી સિમ્પલ. આપણને પૂછે z + 1. z + 1 એટલે કેટલા? 9 + 1. y + x + 1. y એટલે 2, x એટલે 1 અને +1. 9 + 1 એટલે 10, 2 + 1 + 1 એટલે 4, 10 ની ઘાત 4 એટલે 10,000. રાઈટ. તો જો લોજિકલ ક્વેશ્ચન્સ છે, આગળ સમજીએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સમજવા લાયક પ્રશ્ન, કેમ કે વિધાઉટ લોજિક યુ વિલ નોટ બી એબલ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. લોજિક વગર આ પ્રશ્ન સોલ્વ નહીં થઈ જાય. 3-4 પેજ ભરી દો તો પણ આ ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. રાઈટ. તો જો શું લોજિક છે, અહીં આપણે સમજવાની કોશિશ કરીએ. હું આ બધી વેલ્યુ ડબલ કરી દઉં. 4 ના ડબલ 8, 7.5 ના ડબલ 15 અને 8.5 ના ડબલ 17. 8, 15, 17. કંઈક ખ્યાલ આવતો હશે કે આ એક પાયથાગોરસની ત્રિપુટી છે. ધીસ ઇઝ અ પાયથાગોરિયન ટ્રિપલેટ. પાયથાગોરિયન ટ્રિપલેટ. 8 નો સ્ક્વેર 64 થાય, 15 નો સ્ક્વેર 225 થાય અને 17 નો સ્ક્વેર 289 થાય. a² + b² = c². પાયથાગોરસનો થિયરમ છે આ. 64 + 225 = 289. કરેક્ટ. તો આ 8, 15, 17 કુલ મિલાઈને હું એમ કહેવા માંગુ છું કે સમજીએ ફરીથી કે 3, 4, 5, 3, 4, 5, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 16 + 9 25, 25 નું વર્ગમૂળ 5. 3, 4, 5 એક પાયથાગોરસની ત્રિપુટી છે. તો 3, 4, 5 ના બધા જ મલ્ટિપલ એ પાયથાગોરસના ટ્રિપલેટ હશે જ. જેમ કે 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10. આ બી પાયથાગોરસનો ટ્રિપલેટ છે. 6 નો સ્ક્વેર 36, 8 નો સ્ક્વેર 64, 64 અને 36 100, 100 નું વર્ગમૂળ 10. ક્લિયર.
ત્રણનો ત્રીજો મલ્ટિપલ, 3 તરી 9, 4 તરી 12, 5 તરી 15, 9 12 ને 15 પાયથાગોરસનો ટ્રિપલેટ છે. મતલબ 9 નો સ્ક્વેર 81 ને 12 નો સ્ક્વેર 144, 225 નો સ્ક્વેર રૂટ 15. તો 3 4 5 નો 1/2 મલ્ટિપલ એટલે કયો? 3 ના અડધા 1.5, 4 ના અડધા 2 અને 5 ના અડધા 2.5. આ પણ પાયથાગોરસનો ટ્રિપલેટ છે. મતલબ 1.5 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, 1.5 સ્ક્વેર થશે 2.25, 2 નો સ્ક્વેર થશે 4, આ થશે 6.25 અને 6.25 નો સ્ક્વેર રૂટ થશે 2.5. કુલ મિલાઈને જો 8, 15 અને 17 જો પાયથાગોરસના ટ્રિપલેટ હોય તો એનો અડધો મલ્ટિપલ 8 નો અડધો 4, 15 ના અડધા 7.5 અને 17 ના અડધા 8.5. આ પણ પાયથાગોરસના ટ્રિપલેટ હોવા જોઈએ. મતલબ હું એમ લખી શકું છું કે 4 નો સ્ક્વેર પ્લસ 7.5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8.5 નો સ્ક્વેર. રાઈટ. તો આ સમગ્ર કન્વર્સેશન પરથી શું ખબર પડી કે રૂટ એક્સ ની વેલ્યુ એ 2 હોવી જોઈએ. ક્લિયર છે? ક્લિયર હશે. કેમ કે હું શું લખવા માંગુ છું કે 4 નો સ્ક્વેર પ્લસ 7.5 નો સ્ક્વેર બરાબર 8.5 નો સ્ક્વેર. તો પાયથાગોરસ ટ્રિપલેટ ફૂલફિલ થાય. તો 2 ની વેલ્યુ શું હોવી જોઈએ? રૂટ એક્સ. રૂટ એક્સ બરાબર 2. તો બંને બાજુ જો હું સ્ક્વેર કરી દઉં તો એક્સ ની વેલ્યુ કેટલી થઈ જશે? 4. એક્સ ની વેલ્યુ થઈ જશે 4. રાઈટ. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ? એક્સ ઇઝ ઇક્વલ ટુ 4. તો જો કેટલું આસાન છે એકચ્યુઅલી, એક લાઈનમાં આન્સર આવે છે. આ બધું તો મેં તમને સમજાવવા માટે બોર્ડ ભરી દીધું. રાઈટ. અધરવાઇઝ હું સીધું લખી શક્યો હોત કે રૂટ એક્સ બરાબર 2, સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4. રાઈટ. આગળ ચાલીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એક લીટીમાં આનો આન્સર આવી જાય તો ધારીએ તો. રાઈટ. નહીં તો ઘણા બધા પેજ ભરી શકીએ છીએ. સિમ્પલી શું કહે છે? આ 5/80 પ્લસ 5/80 પ્લસ 5/80 પ્લસ 5/80 પ્લસ 5/80 આનું ટોટલ કરો. આનો મતલબ એવો નીકળે છે કે 5/80 ઇઝ 5 ટાઈમ્સ 5/80 વત્તા 5/80 વત્તા 5/80 વત્તા 5/80 વત્તા 5/80. ઇટ સિમ્પલી મીન્સ 5/80 5 ટાઈમ્સ. તો આમ લખી શકાય. અહીંયા હું 1 લખી દઉં. રૂલ નંબર 1 શીખીને આયા. ઘાત આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય, ઘાતાંકોનો સરવાળો, એટલે 5/80 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5/81. જે ડિફિકલ્ટ લાગતું હતું એ જ બહુ સિમ્પલ હતું. રાઈટ. સો ધ આન્સર ઇઝ 5/81. ઓકે. જીપીએસસી આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી ચૂકી છે. આઈ થિંક 2020 અથવા તો 19માં આ ક્વેશ્ચન એક્ઝામમાં આવેલો છે. ઇટ ઇઝ ટેકન ફ્રોમ જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. રાઈટ. બહુ એક લેવલનો પ્રશ્ન છે એવું સ્ટુડન્ટ માનતા હતા જ્યાં સુધી સેન્ટર પર હતા. પણ જ્યારે ઘરે આવ્યા અને જ્યારે મેથડ જોઈ કે એકચ્યુઅલી આને આવી રીતે સોલ્વ કરી શકાય ત્યારે તેમને લાગ્યું કે આ ક્વેશ્ચન ખરેખર બહુ આસાન હતો. રાઈટ. હું બતાવું તમને કે આસાન કેવી રીતે અને ડિફિકલ્ટ કેવી રીતે બંને તરીકા જોઈએ. જો સૌથી પહેલાં જોઈએ આપણે કે 2 ઘાત એક્સ બરાબર 3 ઘાત વાય બરાબર 12 ઘાત ઝેડ. તો 1/z માઇનસ 1/y આ મારે શોધવાનું છે. 1/z માઇનસ 1/y. This is minus. આ મારે ફાઇન્ડ કરવાનું છે. તો 2 ઘાત x ઇઝ ઇક્વલ ટુ k લખી શકાય કેમ કે મારી પાસે કશું છે જ નહીં. હું ઇક્વેટ કરી દઉં આને. હવે હું અહીંયા સમજાવું આ બાજુ કે 2 ઘાત 3 બરાબર 8 જો હોય તો હું આને આમ લખી શકું કે 8 ઘાત 1/3 ઇઝ ઇક્વલ ટુ 2. કેમ કે 1/3 એટલે ઘનમૂળ, 8 નો ઘનમૂળ એટલે 2 લખી શકાય. સિમિલર લોજિક આઈ એમ અપ્લાઇંગ હિયર. તો જો અહીંયા હું શું લખીશ? k ઘાત 1/x બરાબર 2 લખી શકાય.
અહીંયા 3 ઘાત y બરાબર k, એનો મતલબ k ની ઘાત 1/y બરાબર 3. ધેન 12 ની ઘાત z બરાબર k, કેમ કે બધું ઇક્વલ ઇક્વલ જ છે એટલે મેં k ને સાથે સરખાઈ દીધું. k ની ઘાત 1/z ઇઝ ઇક્વલ ટુ 12. કરેક્ટ. તો હવે આગળ જોઈએ. 12 મીન્સ વોટ? 12 મીન્સ વોટ? 12 મીન્સ 2 ની ઘાત 2 ગુણ્યા 3 ની ઘાત 1 અને 12 ની ઘાત 1 લખી શકાય 12 ને આવી રીતે. હવે 12 ની જગ્યાએ શું લખી શકું હું? k ની ઘાત 1/z આ લખી શકું 12 ની જગ્યાએ. 2 ની ઘાત 2 ની જગ્યાએ શું લખી શકું? k ની ઘાત 2/x, કેમ કે 2 ની ઘાત 1 હોય ત્યારે 1/x, પણ 2 ની ઘાત 2 છે આપણી જોડે એટલે 2/x ગુણ્યા 3 ની જગ્યાએ શું લખી શકું? k ની ઘાત 1/y. તો અહીંયા થશે k ની ઘાત 1/z ઇઝ ઇક્વલ ટુ આ થશે k ની ઘાત, આધાર સરખા છે એટલે ઘાતાંકનો સરવાળો 2/x પ્લસ 1/y. અહીંયા પણ k છે, અહીંયા પણ k છે એટલે ઘાતને હું સરખાઈ શકું, એટલે ઘાતને સરખાઈ દઉં એટલે 2/x ઇઝ ઇક્વલ ટુ 2/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 2/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 1/z. મને શું પૂછે છે? 1/z માઇનસ 1/y. તો આ 1/y ને પેલી બાજુ લઈ જવું તો 2/x ઇઝ ઇક્વલ ટુ 1/z માઇનસ 1/y. રાઈટ. તો આ મેં એક બહુ જ આ ટ્રેડિશનલ મેથડથી આ ક્વેશ્ચનને સોલ્વ કર્યો છે. મને લાગે છે તમને ખ્યાલ આવી ગયો હશે. જો ના ખ્યાલ આવ્યો હોય તો 1 મિનિટ તમને આપું છું, આને તમારી નોટ પર લખી લો, કેમ કે આના પછી હું આ બધું રબ કરી દઈશ, ઇરેઝ કરી દઈશ, એન્ડ ધેન વી વિલ સી ધ વેરી સિમ્પલ મેથડ. રાઈટ. કરેક્ટ. અને ના ખ્યાલ આવ્યો તો વિડીયોને રિવાઇન્ડ કરીને પણ જોઈ તો શકાશે જ. કરેક્ટ. ચેક કરીએ આપણે. નાઉ આઈ એમ ઇરેઝિંગ ઓલ ધીસ એન્ડ વી વિલ સી ધીસ બાય અ વેરી સિમ્પલેસ્ટ વે. ઓકે. સો હવે આપણે આ જ ક્વેશ્ચનને બહુ આસાન તરીકાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 12 ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું 4 ગુણ્યા 3, આવી રીતે આપણે લખી શકીએ છીએ. 12 ની ઘાત 1 બરાબર 4 એટલે 2 ની ઘાત 2 ગુણ્યા 3 એટલે 3 ની ઘાત 1. રાઈટ. હવે સમજવાની કોશિશ કરીએ. અહીંયા તમે લઈ લો 1 ના છેદમાં, 1 ના છેદમાં આ જે 12 નો ઘાતાંક છે એને નીચે લખો. 12 નો ઘાતાંક છે z, એને નીચે લખો. 2 ના છેદમાં આ જે 2 નો ઘાતાંક છે એને છેદમાં લખો. 2 નો ઘાતાંક છે x. ઓકે. ગુણાકાર છે એટલે પ્લસ. આ 1 3 નો જે ઘાતાંક છે y એને લખો છેદમાં. આ ક્વેશ્ચન થઈ ગયો સોલ્વ. 1/z ઇઝ ઇક્વલ ટુ 2/x પ્લસ 1/y. મારે શું ફાઇન્ડ કરવાનું હતું? 1/z માઇનસ 1/y. 1/y ને આ બાજુ લઈ આવો. સિમ્પલી 1/z માઇનસ 1/y ઇઝ ઇક્વલ ટુ 2/x. ક્લિયર? ધીસ ઇઝ ધ મોસ્ટ સિમ્પલ વે. રાઈટ. ના સમજાયું હોય તો હજી આપણે આગળ 1-2 ક્વેશ્ચન્સ આવા કરીશું જેથી બહુ આસાનીથી ખ્યાલ આવી જશે. આના કરતાં આસાન મેથડ નહીં હોઈ શકે. રાઈટ. આગળ ચાલીએ. a ની ઘાત x બરાબર b, b ની ઘાત y બરાબર c અને c ની ઘાત z બરાબર a હોય તો x y z બરાબર કેટલા? શું કરીએ આપણે? સિમ્પલી હું આનો મલ્ટીપ્લાય કરી દઉં. રાઈટ સાઈડનો રાઈટ સાઈડ મલ્ટીપ્લાય અને લેફ્ટ સાઈડનો લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કરી દઉં છું. a ની ઘાત x ગુણ્યા b ની ઘાત y ગુણ્યા c ની ઘાત z બરાબર bca. so it is abc. રાઈટ. લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાઈડ બાય લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ મલ્ટીપ્લાઈડ બાય રાઈટ સાઈડ. તો અહીંયા a ની ઘાત x ગુણ્યા b ની ઘાત y ગુણ્યા c ની ઘાત z બરાબર a ની ઘાત 1 ગુણ્યા b ની ઘાત 1 ગુણ્યા c ની ઘાત 1 લખી શકાય. બિલકુલ લખી શકાય. બંનેને કમ્પેર કરીએ તો a ની ઘાત x, a ની ઘાત 1, તો x ની વેલ્યુ 1 હોવી જોઈએ, y ની વેલ્યુ 1 હોવી જોઈએ,
સીની વેલ્યુ પણ એક્સ વાય અને ઝેડની વેલ્યુ પણ 1 હોવી જોઈએ. તો મને પૂછે છે એક્સ વાય ઝેડ એટલે કેટલા? એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1, દેટ ઇઝ 1. કરેક્ટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આગળ સમજીએ. હા, જે હમણાં હાલ આપણે જોઈને આવ્યા એ જ લોજિકથી હું આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માંગુ છું. જો મારી પાસે શું છે, મારે ફાઇન્ડ શું કરવાનું? 1/x પ્લસ 1/z ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ મારે સોલ્વ કરવાનું છે. મારી પાસે છે શું? મારી પાસે છે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી, મતલબ એની ઘાત 1 ગુણ્યા સીની ઘાત 1. ઓકે, શું આપણે શીખીને આ 2 લઈ લઉં, 2ના છેદમાં બીનો જે ઘાતાંક છે, બીનો ઘાતાંક y એટલે 2/y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ 1ના છેદમાં એનો જે ઘાતાંક છે x, આ અહીંયા x પ્લસ આ 1ના છેદમાં આ 1 અહીંથી લીધું મેં, સીનો જે ઘાતાંક છે z, આ 1/z. ક્વેશ્ચન ઇઝ સોલ્વડ. 1/x પ્લસ 1/z આર યુ 1/x પ્લસ 1/z ઇઝ ઇક્વલ ટુ 2/y. બીજી લાઈનમાં આન્સર આવી ગયો આનો. આ જ આપણે ફાઇન્ડ કરવાનું હતું કે 1/x પ્લસ 1/z ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/x પ્લસ 1/z ઇઝ ઇક્વલ ટુ 2/y. રાઈટ. તો આ બહુ સિમ્પલ મેથડ છે, આના પર જ આગળ ચાલવાનું છે. આગળ સમજીએ. 3ની ઘાત x માઇનસ 3ની ઘાત x માઇનસ 1 બરાબર 18 હોય તો xની ઘાત x બરાબર કેટલા? આવા પ્રશ્નોને જેમ મેં આગળ, જો તમને ખ્યાલ આવશે કે આપણે આવો એક ક્વેશ્ચન સોલ્વ કરીને આવ્યા છે કે 2ની ઘાત x માઇનસ 1 ઇન્ટુ 2ની ઘાત x પ્લસ 1, અહીંયા પ્લસ હતું, ઇઝ ઇક્વલ ટુ 1280. આવો એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીને આવ્યા છીએ. તો આમાં મેં કીધું હતું કે ઓપ્શન્સ વિલ બી હેલ્પફુલ. તો આવા પ્રશ્નોમાં હંમેશા તમારી પાસે ઓપ્શન હશે, એ ઓપ્શનનો સહારો લેવાનો. સો ધેટ વિલ બી વેરી વેરી ઇઝી. રાઈટ. તો અહીંયા હશે તમારી પાસે, માની લો કે 8, અહીંયા હશે તમારી પાસે 125, અહીંયા હશે 27 અને અહીંયા હશે 36. આવા અલગ અલગ ઓપ્શન તમારી પાસે હશે. હું સમજવાની કોશિશ કરું કે માની લો કે મારો આન્સર 8 હોય, x રેઝ ટુ x ની વેલ્યુ 8 હોય તો શક્ય જ નથી. પહેલી વાત તો આ શક્ય જ નથી. કેમ શક્ય નથી? કેમ કે x ની ઘાત x જ જોઈએ, એટલે 2ની ઘાત 2 જ જોઈએ. એટલે આ તો એમને ડિલીટ થઈ જાય, એલિમિનેટ થઈ જાય. રાઈટ. હવે આ 5ની ઘાત 3 છે, આ તો 5ની ઘાત 5 હોવી જોઈએ, આ એલિમિનેટ થઈ જાય. 27 એટલે શું? 3ની ઘાત 3, આ હોઈ શકે છે. ધીસ કેન બી ધી આન્સર. અને અહીંથી બી ખ્યાલ આવી જાય કે 36 તો પોસિબલ જ નથી, 36 તો પોસિબલ જ નથી. એટલે આ જ અમારો રાઈટ આન્સર છે. પણ જ્યારે હું 3ની ઘાત 3 લઉં તો એક્સની વેલ્યુ 3 થાય. અહીંયા મૂકીને જોઈ લઈએ. 3ની ઘાત 3 માઇનસ 3ની ઘાત 3 માઇનસ 1, 3ની ઘાત 3 એટલે 27, 3 માઇનસ 1 એટલે 2, 3ની ઘાત 2 એટલે 9, 27 માઇનસ 9 બરાબર 18. આ ડેટાને સેટિસ્ફાઈ કરે છે. સો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. કરેક્ટ. આગળ સમજીએ. તો જ્યારે બી આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં જુઓ, ઇન્સ્ટેડ ઓફ સોલ્વિંગ બાય ધ કન્વેન્શનલ મેથડ, સીધું ઓપ્શનનો સહારો લેવો, ઇટ ઇઝ ક્વાઇટ બેનિફિશિયલ. રાઈટ. આગળ સમજીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. મતલબ મારે સોલ્વ કરવાનું છે x માઇનસ 1/√x. આ મારે સોલ્વ કરવાનું છે. તો આના માટે મારી પાસે વેલ્યુ જોઈએ √x ની, પણ વેલ્યુ તો છે મારી પાસે x ની. તો જો સમજીએ, x ઇઝ ઇક્વલ ટુ 3 + 2√2. વેલ્યુ શાની જોઈએ? √x ને. તો તમને જો આનો રૂટ ફાઇન્ડ કરતા જો આવડે તો ઇટ ઇઝ વેરી ઇઝી. હું તમને બતાવું, બહુ આસાન મેથડ. આનો રૂટ ફાઇન્ડ કરવું હોય તો એક તો પ્રાઇમરી કન્ડિશન છે કે અહીંયા 2 હોવું જ જોઈએ, અને એક્ઝામમાં 2 હોય છે. એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામમાં આ ફોર્મેટમાં જ આપે છે, એટલે અહીંયા 2 હશે જ. હવે તમારે શું કરવાનું રહેશે? આ 2ને એવી રીતે સ્પ્લિટ કરવાનું, એવી રીતે ફેક્ટરાઇઝ કરવાનું કે એ 2 ફેક્ટરનું ટોટલ 3 થઈ જવું જોઈએ. તો 2ને સ્પ્લિટ કરું, 2 × 2 અને 2 ને 1 3. રાઈટ. તો હું એ લખી દઉં
2 એકા 2, 2 ને 1 3, આ બંનેને મૂકી દો રૂટમાં, તો આ તમારો આન્સર આવી ગયો. રૂટ એક્સ ની વેલ્યુ આવી ગઈ. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ રૂટ એક્સ. તો રૂટ એક્સ ની વેલ્યુ થઈ ગઈ √2 + 1. ક્લિયર છે? ઇટ ઇઝ વેરી ક્લિયર. હવે હું તમને 1/√x ની વેલ્યુ ડાયરેક્ટ આપી દઉં, કોઈ પણ પ્રકારનો એફર્ટ કર્યા વગર. 1/√x ની વેલ્યુ થશે √2 - 1. સીધી વેલ્યુ આપી દેવાની. કેવી રીતે આપી શકું હું? સમજીએ. અહીંયા તમે જુઓ, આ √2 અને √1 માં ડિફરન્સ કેટલો હતો? 1 નો. √2 અને √1 માં 1 નો ડિફરન્સ છે. 1 નો ડિફરન્સ હોય તો 1/√x ની વેલ્યુ સીધી સાઇન ચેન્જ કરી દો, યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ 1/√x. આ બધી વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ. √x ની વેલ્યુ કેટલી છે? √2 + 1. અને 1/√x ની કેટલી છે? આ માઇનસ આ રહી વેલ્યુ. એટલે શું થઈ જશે? -√2 અને માઇનસ એટલે થઈ જશે પ્લસ. ક્વેશ્ચન બહુ સિમ્પલ થઈ ગયા. ફરી સમજાવી દઉં કે √x કેવી રીતે લાયા? x ની વેલ્યુ હતી મારી પાસે, મારે √x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. 2 એકા 2, 2 ને 1 3, એટલે 2 અને 1 ને રૂટમાં મૂકી દો. આ તમારો આન્સર આવી ગયો √x નો. હજી મારે 1/√x નો આન્સર પણ જોઈએ, તો સિમ્પલી આઈ કેન રાઇટ √2 - 1. ખાલી સાઇન ચેન્જ કરી દેવાની. કરેક્ટ? અને એ સાઇન ક્યારે ચેન્જ કરી શકીએ? જ્યારે આનો ડિફરન્સ 1 નો હોવો જોઈએ. 1 નો ડિફરન્સ એક્ઝામમાં પેપર સેટર રાખે છે જ. રાઈટ? સો નો નીડ ટુ વરી. આ કટ 1 + 1 = 2. સો ધીસ ઇઝ અવર આન્સર. 2 ઇઝ અવર આન્સર. આ પ્રકારના ક્વેશ્ચન બી એક્ઝામમાં બહુ જ પૂછાય છે. રાઈટ? તો જો બહુ આસાન ચેપ્ટર હતું. આમ તો ઘાત અને ઘાતાંકને કોઈ પ્રિપેર કરાવતું બી નથી. ઘણા એમ જ કહે છે કે આ બહુ સામાન્ય ચેપ્ટર છે અને તમે ઘરે જાતે પ્રિપેર કરી લેજો. પણ તેમ છતાં અમને એવું લાગ્યું કે ના, આ ચેપ્ટર પર ડિસ્કસ કરવો જોઈએ અને એમાં જે સેન્ટ્રલ થીમ રહેલા છે એને પણ આપણે ચર્ચવા જોઈએ. સો વી હેવ ડિસ્કસ્ડ ઓલ ધી આસ્પેક્ટ્સ. બેસિકથી લઈને ટોપ મોસ્ટના જે કન્સેપ્ટ હતા એની પણ આપણે ચર્ચા કરી. ઘરે આનો બરાબર અભ્યાસ કરજો. કીપ પ્રેક્ટિસિંગ. હવે પછી આપણે મળીશું રિઝનિંગના એક ચેપ્ટર સાથે. ત્યાં સુધી વર્ક હાર્ડ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.